that is past participle. Once again, we saw ક્રિયાપદોના રૂપો, verb forms. How many kind are there? Two kinds are there. એટલે કે ક્રિયાપદોના પ્રકાર બે છે. But verb forms, how many are there? Three verb forms are there. First is infinitive, base form or root form, which is known as first form of the verb. ક્રિયાપદોના રૂપોમાં પહેલું જે રૂપ છે મૂળ રૂપ. જે ક્રિયા હજી બની છે એ ક્રિયાને બતાવવા માટે જે મૂળ રૂપ વપરાય છે જેને ઇન્ફિનિટિવ્સ કહેવાય. સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ which is known as past tense, એટલે કે ભૂતકાળનું રૂપ જે માત્ર વપરાય છે સાદા ભૂતકાળમાં, simple past tense. And past participle, that is third form of the verb, which is used for present perfect, past perfect, future perfect and passive voice. જે ક્રિયાની પૂર્ણતા બતાવશે તેમાં ભૂત કૃદંત વપરાય છે. Now let's see kinds of the verbs. Kind એટલે કે પ્રકાર or types of verbs. ક્રિયાપદના પ્રકાર. How many are there types of verbs or kinds of verbs or sorts of verbs? Two are there. How many are there? There are two kind of verbs. Okay, two types of verbs એટલે કે ક્રિયાપદોના બે પ્રકાર. One is transitive verb. ટ્રાન્ઝિટિવ વર્બ ને કહેવાય છે ગુજરાતીમાં સકર્મક ક્રિયાપદ. સકર્મક એટલે કે જેમાં કર્મ આપેલું હોય. સકર્મક જેમાં કર્મ આપેલું હોય તેને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાશે. And second is intransitive verb. Intransitive verb means અકર્મક ક્રિયાપદ. અકર્મક નો મીનિંગ થાય છે જેમાં કર્મ આપેલું ન હોય. These things will be very important to transform from active voice to passive voice. જ્યારે active voice and passive voice when we study, જ્યારે આપણે સ્ટડી કરશું એમાં આપણે સમજશું કે verbs જો ટ્રાન્ઝિટિવ હોય એટલે કે જે ક્રિયાપદને આપણે what અને whom થી what and whom થી પ્રશ્ન કરતા જેનો આન્સર મળશે તો તે કર્મ સકર્મક કહેવાશે. This will be helpful in active and passive voice. So these both things are very important for transforming into passive voice. એટલે કે જ્યારે વાક્યમાં તમને ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદને જ્યારે આપણે what થી અથવા તો whom થી પ્રશ્ન કરીએ. what એટલે કે શું and whom means કોને. તો જે ક્રિયાપદને what અથવા તો whom થી પ્રશ્ન કરવામાં આવે અને જેનો ઉત્તર મળી રહે તો તેને કહેવાશે transitive verb. And the verbs which are asked by what or whom, જે ક્રિયાપદને what અથવા તો whom થી પ્રશ્ન કરવામાં આવે પણ એનો જવાબ મળે નહીં તો તેને કેવા verbs કહેવાશે? Intransitive verbs. Once again, what we learned today, verb સમજાયું. એ verbs માં ત્રણ રૂપો કર્યા.
ક્રિયાપદના ત્રણ રૂપ V1, V2 and V3. First form of the verb, second form of the verb and third form of the verb. ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, કોઈ પણ ક્રિયા હજુ કરી છે એના માટેનું જે આપણે શબ્દ પ્રયોગ કરશું તે બનશે મૂળ રૂપ ક્રિયાપદ. સેકન્ડ પાસ્ટ ટેન્સ એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ, જે પણ ક્રિયાપદ આપેલું હોય એનું ભૂતકાળનું રૂપ, ધેટ ઇઝ સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ. અને થર્ડ જે કર્યું ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ક્રિયાની પૂર્ણતા બતાવવા ક્રિયાપદનું જે રૂપ વપરાય તેને શું કહેવાશે? પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. You can revise it by pausing the video too. Now, later we studied types of verbs એટલે કે ક્રિયાપદોના પ્રકાર. કેટલા છે? બે. One is transitive verb and second is intransitive verb. હવે ટ્રાન્ઝિટિવ નો મીનિંગ શું થાય? સકર્મક ક્રિયાપદ. સકર્મક એટલે શું? તો જ્યારે ક્રિયાપદને આપણે વોટ થી અથવા whom થી પ્રશ્ન કરીએ અને જો એનો આન્સર મળી જાય તો તે ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ કહેવાશે. And if we study of the verbs and while asking to verbs by what or whom, હવે જો ક્રિયાપદોને what અથવા તો whom થી પ્રશ્ન કરીએ અને જો એનો ઉત્તર મળે નહીં, જો તેનો ઉત્તર મળે નહીં તો તેને કેવા ક્રિયાપદો કહેવાશે? અકર્મક ક્રિયાપદ. Okay, now let's continue in the examples of transitive verb and intransitive verbs. હવે આપણે શીખીએ કે કયા ક્રિયાપદો સકર્મક કહેવાશે અને કયા ક્રિયાપદો અકર્મક કહેવાશે. For an example, now what we are going to learn the examples of transitive verbs એટલે કે સકર્મક ક્રિયાપદ કેવી રીતે મળે. For an example, they write the sentences. They write the sentences એટલે તેઓ વાક્યો લખે છે. Who write the sentences? વાક્યો કોણ લખે છે? They, which we saw in the previous video. What is known as subject? કરતા આપણે શીખાતા કે ક્રિયાપદને who થી પ્રશ્ન કરીએ તો કરતા મળે. Now here the verbs એટલે કે અહીંયા કઈ ક્રિયાનો ઉલ્લેખ છે? લખવાની ક્રિયા, કે તેઓ વાક્યો લખે છે. Now ask to verb by what? ક્રિયાપદને what થી પ્રશ્ન કરો. તેઓ શું લખે છે? વાક્યો. So write is transitive verb. આ write કેવો verb છે? ટ્રાન્ઝિટિવ વર્બ. એટલે કે જે ક્રિયાપદને what અથવા તો whom થી પ્રશ્ન કરવામાં આવે અને જો ઉત્તર મળી રહે તો તેને ટ્રાન્ઝિટિવ વર્બ્સ કહેવાશે. As she met her friend last day. She met her friend last day એટલે કે તેણીની ફ્રેન્ડને ગઈકાલે મળી હતી. Now asked to verb by what? તેણી શું મળી હતી? We can't get any answer. કે તેણી શું મળી હતી તો એનો આન્સર મળતો નથી.
But as we asked to verb by whom, whom થી પ્રશ્ન કરો. તેણી કોને મળી હતી? Her friend. So this is also transitive verb. Okay. Her friend છે એ મળે છે. While asking to verb by whom, whom થી પ્રશ્ન કરતા જે ઉત્તર મળે છે, she met her friend. તો આ her friend એ કેનો આન્સર છે? ટ્રાન્ઝિટિવ વર્બ. So here two verbs we saw. બે verbs જોયા. They write the sentences. તેઓ વાક્યો લખે છે. તેઓ શું લખે છે? વાક્યો. So we got the answer. That is transitive verb. ઉત્તર મળી જતા જે verb મળશે તે verb transitive verb કહેવાશે, એટલે કે સકર્મક ક્રિયાપદ. She met her friend last day. તેણી ગઈકાલે તેણીની ફ્રેન્ડને મળી. હવે તેણી શું મળી? We can't get the answer. But તેણી કોને મળી હતી? તેણીની ફ્રેન્ડ. So met and right are the transitive verbs. Thank you dear soul.